વાલા લાગ્યા માતાજી એક દી તને વેરાવળના મઢડા વાલા લાગ્યા પણ વાલા લાગ્યા માતાજી એક દી તને વાયલું માં ભવાની તને વાલા લાગ્યા એ પણ માતાજી એક દી વાયલું પરિવારનો માં ભવાની તો નો ધારાનો યાદાર એ મારા મોહન ભુવા ઈ ભવાની માં સાવ જેથી રાજસ્થાનની ધરતી માતે પંખીના માળા જેવું ગામ અને જેથી મારા શિવાજી છત્રપતિને મેં ભવાનીએ કીધું તું એ શિવલા બેટા ઊભો થા શિવલા ઊભો થા બેટા મારીને મુસલમાન બનાવે છે તેથી આદ શક્તિ માં જેને માં નવદુર્ગાનો અવતાર કહેવાય જેને હિંગળાનો અવતાર કહેવાય મારી આદ શક્તિ મારી વાયલુની માતાજી જગદંબા ભવાનીએ કીધું બેટા શિવલા ઊભો થા જગતની માલિકો જો હિન્દુસ્તાનની ધરતી માતે હિન્દુના દીકરા નહીં રહે તો મને કોઈ દીવો કરવા વાળું નહીં રહે કોઈ અગરબત્તી કરવા વાળું નહીં રહે શિવલા અને તેથી શિવાજી છત્રપતિએ કીધું કે મારી પાસે બે હાથ જ છે અને તેથી મારી આદ શક્તિ મારી જગદંબાએ કીધું લે મારી કટાર અને ઘોડા માથે ચડી જા એ જંગની માલિકો જીત નો દવને તો વાયલુની ભવડાની ના ભાવથી આ બાજુ માતાઓ બેઠી આ બાજુ ભાઈઓ બેઠા બધા બે ઊંચા કરો મારી મોંગલમાને યાદ કરવા છે અને મારી મોંગલ આવે માં આવે પણ કેવા તાલી પાડજો બધા ભાવથી એ મોંગલ શેડતા કાળો નાગ મોંગલ દેવ એવી છે જય સોમનાથ ભૂતડા દાદાને બોલાવો એ પણ બોલાવો મારા ભૂતડા દાદાને
એવા અમારા ભૂતડા દાદા આવે જેના કુળની માલિકો બુજાવ કદાચ જો ભૂત પ્રેતનો વરગાડ આવા દઉં ને તો હું બાબરો ભૂત નહીં હો એ ભૂતડાને બોલાવશે કેવી રીતે એ મસાણે ખેલો ભૂતડા મસાણે ખેલો ખેલો मसाने खेलो मसाने खेलो रे भूतड़ा मसाने खेलो खेलो ए भूतड़ा रे आया दादा भूतड़ा रे आया खेले रे महान बाबू खेले रे महान बोलिए